બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે વરસાદી માહોલ, અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો. ઢસા, માલપરા, ઉમરડા, પાટણામાં વરસાદ. અમરેલીના રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો. આગરિયા, માંડહડી ગામ સહિતના વિસ્તારમાં વરસાદ. રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને થઈ રાહત. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન. રાજ્યના 17 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આખું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી. રાજ્યમાં હળવા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની. પવનમાં ભેજથી છૂટાછવાયા વરસાદની આગાહી. દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી. સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી. વલસાડમાં બકરા બાંધવા મુદ્દે થઈ મારામારી. નાના પારસીવાડ વિસ્તારમાં વાહનોમાં તોડફોડ. પોલીસને બંને જૂથો પાસેથી ઘાતક હથિયારો મળ્યા. રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં પણ વરસાદ. લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત. ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. નાની ધારી, લાસા, ધાવડિયા સહિતના ગામોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોના રોડ પર વરસાદી પાણી વહેતા થયા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ. પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વરસાદથી બજારોમાં પાણી ભરાયા. રાજકોટમાં ચાલુ વરસાદમાં ડામરનો રોડ બનાવવામાં આવ્યો. વાવડીમાં ચાલુ વરસાદે રોડની કામગીરી કરાઈ. રોડની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉઠ્યા. દ્વારકાની ગોમતી નદીમાં તૈનાત કરાઈ ફાયરની ટીમ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર સતર્ક. નદીની આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો ખડે પગે. હાઈસ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય. રિમોટ કંટ્રોલ લાઇફ બોટ સ્ટેન્ડ બાય રખાઈ. ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની કામગીરી કરાઈ. ગોમતી નદીમાં સ્નાન ન કરવા કલેક્ટરની અપીલ. રાજકોટમાં ભારતીય માનક બ્યુરો દ્વારા કાર્યવાહી. નંદન ફાયર પ્રોટેક્શનમાંથી ગેરકાયદે અગ્નિશામક સાધનો જપ્ત. નોઝલ સાથે બ્રાન્ચ પાઇપના 100 યુનિટ જપ્ત. જામનગર જિલ્લા ફરિયાદ સહસંકલન સમિતિની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક. મુખ્યમંત્રીએ સાંભળી જનપ્રતિનિધિઓની રજૂઆત. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની બેઠક મળી. ઋષિ ભારતી બાપુ સહિત સાધુ સંતો પણ બેઠકમાં જોડાયા. ઓબીસી સમાજને 54% અનામત આપવા માંગ. બેઠકને લઈ ઋષિ ભારતી મહારાજે કહ્યું, ઠાકોર સમાજનું ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ. 2.50 કરોડની ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી. ઓબીસીમાં વસ્તી મુજબ અનામતનું વર્ગીકરણ કરાય છે. સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરાય છે. બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત બિનહરીફ. સુઈ ગામની મમાણા ગ્રામ પંચાયત બિનહરીફ. રાજ્યની સ્થાપના બાદ આજ સુધી ચૂંટણી નથી યોજાઈ. સુઈ ગામમાં છેલ્લા 30 વર્ષથી ગઢવી સમાજ પર લોકોનો વિશ્વાસ. સરપંચ તરીકે દિગપાલસિંહ ગઢવીની વરણી કરાઈ. વધુ એકવાર સરપંચ બિનહરીફ આવતા ગ્રામજનોમાં ખુશી.
અમદાવાદમાં ખારીકટ કેનાલમાં બંને તરફ રોડ લેવલની કામગીરી, માર્ગની સરફેસ એક સમાન કરવા કરાઈ કામગીરી, બંને તરફના રોડ હાઇટ પર કેનાલ સરફેસ નીચે હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરને 430 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ, વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત. સીએમએ કહ્યું, જામનગરનો ઓપરેશન સિંદૂરનો ખાસ નાતો છે. વધુમાં કહ્યું, સ્વચ્છતામાં લોકોએ સહભાગી થવું જોઈએ. વડાપ્રધાને યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી, સરકારી યોજનાનો છેવાડાના લોકોને લાભ મળ્યો. અમદાવાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, મેં સિવિલ એન્જિનિયર કર્યું પણ રાજકારણમાં આવી ગયો. રાજકારણ થેન્કલેસ જોબ છે. સરકાર ગમે તેટલું સારું કામ કરે, કંઈ ન થાય. અમારે દર 5 વર્ષે પરીક્ષા આપવાની હોય છે. રાજકારણમાં ગમે તેટલું કામ કરો પણ જશ ન મળે. સરકાર સારું કામ કરે તો પણ ઘણા નેગેટિવ પ્રચાર કરે છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે રોષ, સનાતન ધર્મ વિરોધી ટિપ્પણીને લઈ કિન્નર અખાડામાં રોષ ભભૂક્યો. બિલખાના કિન્નર અખાડાના નીલમદે માતાજીએ કહ્યું, ઇટાલિયા કરતા તો કિન્નર સારા, જે દુઆ આપે તો કબૂલ થાય. વિસાવદરની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો. ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલ પર કર્યા આક્ષેપ. કિરીટ પટેલે ખોટી સહકારી મંડળી ઊભી કરી. ઇટાલિયાએ કહ્યું, 60થી વધુ બોગસ મંડળીઓ જૂનાગઢમાં બનાવી. બોગસ મંડળીઓથી કિરીટ પટેલ સહકારી બેંકના ચેરમેન બન્યા. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટાલિયાને જન્મથી માનસિક વિકૃત કહ્યા. જેની માનસિકતા સનાતન વિરોધી હોય તે સુધરી ન શકે. ચૂંટણી સમયે તે માત્ર સુધરવાના નાટક કરે છે. ઇટાલિયાએ વધુમાં કહ્યું, રસ્તાની સમસ્યા છે, તેને લઈ ચિઠ્ઠી લખો. ચિઠ્ઠીઓ તો 2 નંબરની જ લખાય છે. ભાજપ સત્તામાં લોકોને ડરાવવા માટે કામ કરવા લાગે છે. સુરતના ભાઠા ગામે આખો રસ્તો ગાયબ. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની વાતોની પોલ ખુલી. ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ તંત્રએ રસ્તો ન બનાવ્યો. કામગીરી બાદ રસ્તો ન બનતા સ્થાનિકોને હાલાકી. મહાનગરપાલિકા અને કોર્પોરેટરોને રજૂઆત છતાં સમસ્યા યથાવત. માયાવંશી મહોલ્લામાં જવાનો એકમાત્ર રસ્તો બંધ. અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ એક્શનમાં. રથયાત્રા પહેલા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ. જુહાપુરા, વેજલપુરમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. વેજલપુર પોલીસે મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ કર્યું. ભાવનગરના ઘોઘાના મોટા ખોખરા ગામના અગ્નિવીર શહીદ 23 વર્ષીય જયદીપ ડાભી શ્રીનગરમાં ડ્યુટી પર હતા. 28 આર્મી ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. મોરબીની સબ જેલનો વિડીયો વાયરલ. ઇન્ચાર્જ અધિક્ષક હરેશ બાબરિયાનું નિવેદન આવ્યું સામે. વિડીયો અંગે તપાસ બાદ થશે કાર્યવાહી. વિડીયોમાં કાચા કામનો આરોપી ઇમરાન સબીવી. સુરતના ઓલપાડમાં જુગાર પર દરોડા. ઓભલા ગામે ફાર્મ હાઉસમાંથી જુગારી ઝડપાયા. 5 મહિલા સહિત કુલ 12 જુગારીઓ ઝડપાયા. પોલીસે રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મોરબીમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ નામે છેતરપિંડી કરનારા 3 ઝડપાયા. રાકેશ સોલંકી, રાકેશ રાઠવા, અરવિંદ પરમારની ધરપકડ. ઊંચો નફો કમાવવાની લાલચ આપી 1.51 કરોડની ઠગાઈ. બોટાદના અળવ ગામે અજાણ્યા ઈસમોએ દંપતીને માર મારીને લૂંટ ચલાવી. 50,000 રોકડા અને સોના ચાંદીના દાગીનાની લૂંટ. દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા.
મેટ્રોના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ. ગાંધીનગર એલસીબી ટીમે ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી. એસપીએ કહ્યું, એક ગેંગમાં 12 થી 13 સભ્યો હોય છે. દરેક વખતે ગેંગના મેમ્બર બદલાય છે. વડોદરામાં લૂંટેરી દુલ્હનની પોલીસે કરી ધરપકડ. સુરતના યુવાનને લૂંટી દુલ્હન સહિત ગેંગ ફરાર હતી. ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન સીમા પટેલની ધરપકડ કરી. ભુજમાં ફેરિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ. શેરી ફેરિયાઓને હટાવતા મામલો ઉગ્ર બન્યો. કેટલાક વેપારીઓની લારીઓ જપ્ત કરાઈ. નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. મોરબીની સબજેલનો વિડીયો વાયરલ. કેદી જેલમાં ફોન પર વાત કરતો હોવાનો વિડીયો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું ઉદ્ઘાટન. માંડવિયાએ બેંગલુરુની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. રાજકોટમાં 5 ટીમો વચ્ચે જામશે ક્રિકેટનો જંગ. ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને મળશે મોટી તક.